હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું અહીંયા ઠંડુ ઠંડુ ગરમીમાં કંઈક પીવા મળી જાય તો બહુ જ મજા આવતી હોય છે. તો અહીંયા આપણે બહાર બજારમાં ફાલુદા પીવા જતા હોઈએ છીએ, તો ઘરે જ અહીંયા ફટાફટ ફાલુદા આપણે રેડીમેડ પેકેટમાંથી ઇન્સ્ટન્ટ ફાલુદા બનાવીને રેડી કરવાની છે. તો અહીંયા ફાલુદા બનાવવા માટે સૌથી પહેલાં મેં આ રીતે ફાલુદાનું રેડીમેડ પેકેટ મળતું હોય છે. અહીંયા મેં મેંગો ફ્લેવરનું રેડીમેડ પેકેટ લીધેલું છે. તમે અહીંયા કોઈ બી ફ્લેવરનું પેકેટ લઈ શકો છો. અહીંયા પિસ્તા, રોઝ ફ્લેવર એવા પેકેટ મળતા જ હોય છે અને આ ઇઝીલી ડીમાર્ટમાં કે કોઈ બી કરિયાણાની દુકાનમાં મળી જતા હોય છે. અને આ પેકેટ બહુ મોંઘું નથી આવતું, 200 ગ્રામનું પેકેટ આવે છે અને 50થી 100 રૂપિયાની અંદર જ આ પેકેટ મળતું હોય છે. તો અહીંયા આમાંથી આપણે ફાલુદા બનાવીને રેડી કરી લઈશું. તો અહીંયા આપણે એક કડાઈમાં દૂધ લઈ લેવાનું છે. તો અહીંયા તમને બતાવવામાં જ આવે છે કે અહીંયા કેવી રીતે બનાવવું. તો અહીંયા હું 1 લીટર જેવું દૂધ લઉં છું. અહીંયા ફૂલ ફેટવાળું મેં દૂધ લીધેલું છે અને પહેલાંથી મેં ગરમ કરીને લીધું છે. 1 લીટર દૂધ લઈ લીધા પછી એમાં તમારે એની સાથે તમારે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. અહીંયા તમે રૂમ ટેમ્પરેચરનું પાણી હોય એવું તમારે પાણી લેવાનું રહેશે. અહીંયા પાણી અને દૂધ બંને મિક્સ કરવાનું અને પછી તમારે સતત આને હલાવતું રહેવાનું છે. અહીંયા દૂધ હલાવતા એટલું ધ્યાન રાખવાનું કે નીચે બેસી ન જાય. દૂધ અહીંયા એક ઉભરો આવીને અને ઉકળવા લાગે ત્યાં સુધી તમારે આને હલાવતું રહેવાનું છે. અહીંયા તમને બતાવવામાં જ આવે છે કે કેવી રીતે જ તમારે બનાવવાનું રહેશે. તો અહીંયા આપણે આવી રીતે દૂધ હલાવવાનું. દૂધ હલાવતા 2 થી 3 મિનિટ જેવો સમય લાગે છે. તો અહીંયા આપણે દૂધ આ રીતે ઉકળવા આવ્યું છે, તમે જોઈ શકો છો. 2 થી 3 મિનિટમાં જ આ રીતે ઉકળવા લાગશે. આ રીતે ઉકળવા લાગે ત્યારે તમારે આ સ્ટેજ ઉપર જે આપણે મિક્સ કરેલું જે રેડીમેડ ફાલુદાનું પેકેટ છે એમાંથી આપણે બધું જ આ રીતે એક વાટકામાં કાઢી દેવાનું. તમે જોઈ શકો છો કે એની સાથે સેવો, સબ્જા બધું જ આની અંદર એડ આવતું હોય જ છે. અને અહીંયા મેંગો ફ્લેવર મેં લીધેલો છે એટલે તમને અહીંયા પીળો કલર દેખાશે. હવે આ બધો જ પાવડર તમારે આ રીતે એડ કરી દેવાનું અને ગઠ્ઠા ન રહે એ રીતે મિક્સ કરતું રહેવાનું છે. એડ થઈ જાય પછી આ રીતે સતત તમારે મિક્સ કરતું રહેવાનું અને નીચે ચીપકી ન જાય એ તમારે ધ્યાનમાં રાખવાનું. અહીંયા હવે સતત આને હલાવતા તમારે 10 થી 15 મિનિટ જેવો સમય લાગશે. તો અહીંયા આની અંદર ઉપરથી કોઈ જાતની તમારે સાકર કે ખાંડ ઉપયોગમાં નથી એડ કરવાની. આની અંદર બધું જ તમારું સાકરનું પ્રમાણ, ગળપણ બધું જ અંદર મિક્સ થતું હોય જ છે. એટલે આપણે ઉપરથી સાકર તમારે એડ કરવાની જરૂર નથી. પણ હા, તમારે ટેસ્ટ પ્રમાણે જો તમને ઓછી લાગે તો તમે અહીંયા 1 થી 2 ચમચી જેવી સાકર એડ કરી શકો છો. તો હવે અહીંયા આ રીતે તમે હલાવશો તો આ રીતે 10 થી 15 મિનિટમાં સરસ એવું આ ઉકળવા લાગશે અને થોડું તમને ઘટ થતું હોય એટલું તમારે ઉકાળવાનું છે. અહીંયા જે આની અંદર જે સેવ હોય છે ફાલુદાની, એ સરસ એવી ફૂલીને રેડી થઈ જવી જોઈએ એટલું તમારે ઉકાળવાનું છે. અને જે અંદર સબ્જા છે એ પણ સરસ એવા ફૂલી જશે ત્યાં સુધી તમારે આને ઉકાળવાનું રહેશે. આજુબાજુની કિનારીથી બી તમારે લેતું રહેવાનું અને મિક્સ કરતું રહેવાનું. અહીંયા મિક્સ કરતાં કે દૂધને ઉકાળવામાં તમારે જરા બી ઉતાવળ નથી કરવાની. 10 થી 12 મિનિટ પછી તમે જોશો તો આ રીતે સેવ બધી તમને ફૂલેલી દેખાશે. તમે જોઈ શકો છો સરસ એવી સેવ ફૂલી ગઈ હશે અને જે દૂધ છે એ પણ ઘટ્ટ થઈ ગયું હશે અને સબ્જા જે અંદર છે એ પણ સરસ એવા ફૂલી ગયા હશે. દૂધ તો અહીંયા ઉકળીને થોડુંક અડધું થઈ ગયેલું તમને દેખાશે અને કલર થોડો તમને ડાર્ક થતો એવો લાગશે. ત્યારે તમારે આ સ્ટેજ ઉપર હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આને એક વાસણમાં આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થાય પછી તમારે આને ફ્રીજમાં મૂકી દેવાનું છે. ફ્રીજમાં તમારે આને મૂકી દેવાનું અને જ્યારે બી તમને ફાલુદો સર્વ કરવો હોય ત્યારે તમારે ફ્રીજમાંથી કાઢીને પીવાનું. તો અહીંયા આપણે અડધોથી 1 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું. હવે અહીંયા કલાક જેવું થઈ ગયું છે તો મેં ફ્રીજમાંથી બધું જ કાઢીને દીધું છે. આ રીતે તમે જોઈ શકશો કે જ્યારે તમે ફ્રીજમાંથી કાઢશો તો આ રીતે થોડું ઘટ થઈ ગયેલું હશે અને સેવ અને સબ્જા આ રીતે બધા જ
એક રસ એટલે કે દૂધમાં સરસ એવું સેટ થઈ ગયું હશે. આ રીતે તમારો ફાલુદો રેડી થઈ જશે. હવે તમે આમાંથી જેટલા ગ્લાસ તમારા ફાલુદા બનાવવા હોય એ પ્રમાણે તમારે ફાલુદા બનાવીને રેડી કરવાનું છે, એટલે કે સર્વ કરવાનું છે. તો આપણે અહીંયા એક ગ્લાસમાં અહીંયા મેં પહેલાંથી સબ્જા થોડાક મેં પલાળીને રાખ્યા હતા, એમાંથી આપણે 1 થી 2 ચમચી જેવા એડ કરીશું. અને અહીંયા મેંગો ફ્લેવરનો હું ફાલુદો બનાવું છું, તો એની માટે મેં અહીંયા પાકી કેરી કોઈ બી તમારી મેંગો હોય એના ટુકડા તમે આ રીતે પહેલાં એડ કરવાના, 1 થી 2 ચમચી જેવા ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના તમારા મનપસંદના. અને રેડીમેડ આપણે જે ફાલુદો બનાવીને રાખ્યું છે એમાંથી 2 થી 3 ચમચા જેટલું ફાલુદો લેવાનું અને આ રીતે ગ્લાસમાં એડ કરવાનું. આ રીતે ગ્લાસમાં લઈ લીધા પછી તમારે ફરીથી ઉપર આપણે મેંગોના ટુકડા એડ કરીશું, થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું, ટૂટી ફ્રૂટી એડ કરીશું, થોડાક તમારે ગ્રેપ્સ કે એવું તમારે એડ કરવું હોય તો એ પણ તમે એડ કરી શકો છો. અને તમારે આની અંદર જો આઈસ્ક્રીમ, મેંગો ફ્લેવરની આઈસ્ક્રીમ કે વેનીલાની આઈસ્ક્રીમ તમારે એડ કરવી હોય તો તમે એ પણ કરી શકો છો. તો આ રીતે તમે ફટાફટ ઇન્સ્ટન્ટ અને રેડીમેડ પેકેટમાંથી તમે ફાલુદો બનાવીને તમે તૈયાર કરી શકો છો. અહીંયા તમે મનપસંદના કોઈ બી ડ્રાય ફ્રૂટ્સ કે ફ્રૂટ્સ તમે એડ કરી શકો છો. મેં અહીંયા એક્સ્ટ્રા સબ્જા એડ કર્યા છે. તમારે જો એડ ન કરવા હોય તો જે અંદર પેકેટમાં આવે છે એટલા બી સબ્જા તમે ખાઈ શકો છો. તો આ રીતે તમે રેડીમેડ પેકેટ લાવીને બી તમે ફાલુદા ઘરે જ બનાવી શકો છો. જ્યારે બી મન થાય ત્યારે તમે ફટાફટ બનાવી શકો છો. આ વસ્તુ ફટાફટ બનીને રેડી થાય છે, બહુ આમાં ઝંઝટ મારી નથી. અને જ્યારે બી ઠંડુ પીવાનું મન થાય અને એમાં ફાલુદો જો ખાવાનું મન થાય તો તમે આ રીતે અલગ અલગ ફ્લેવરમાં બનાવી શકો છો. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.